તમને સ્ફૂર્ણા થઈ એટલે ઈ તમારા હાથની વાત કેમ હોય ઈચ્છા મૃત્યુની કે તમે 9 થી 11 જાય પછી તમને ભીસ પડી એટલે તમે કીધું કે હવે મારા છોકરા ના પાડે અને વળી પાછું બંધ થઈ જાય કેમ અર્જુનભાઈ એવું ના થાય. તમે જોઈ રહ્યા છો તે છે અમરેલી જિલ્લાનું ઢોલરવા ગામ. ઢોલરવા ગામ અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે ઢોલરવા ગામના વતની અરજણદાદા ખુમાણ 2 મહિના પહેલાં એક એવી જાહેરાત કરે છે કે હું જીવતા સમાધિ લેવાનું છું. આ વાત આજુબાજુના ગામમાં આજુબાજુના વિસ્તારમાં વાયુ વેગે પ્રસરે છે અને બધા લોકો લાઈવ અરજણદાદા ખુમાણ કેવી રીતે સમાધિ લે છે તે જોવા માટે ઢોલરવા ગામમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડે છે. તમે જોઈ રહ્યા છો આ બધા લોકો અરજણદાદાને જોવા માંગે છે કે કેવી રીતે અરજણદાદા સમાધિ. તમે સાંભળી રહ્યા છો કે આ જગ્યાએ રામદેવજી મહારાજના ગુણગાન પણ ગવાઈ રહ્યા છે. રામદેવજી મહારાજ આપણા માટે પૂજનીય અને વંદનીય છે, પણ આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ, એ પણ આપણે યાદ રાખવું જોઈએ કે આ 21મી સદી છે અને 21મી સદીમાં સમાધિ લેવી તે એક કાનૂની ગુનો છે, અપરાધ છે. તો આ છે એ અરજણદાદા ખુમાણ જેને તમે જોઈ રહ્યા છો, જે સમાધિ લેવાના હતા. હવે સમાધિ મોકૂફ રાખવામાં આવી છે કારણ કે અત્યારે ઢોલરવા ગામની અંદર વિજ્ઞાન જાથાની ટીમ હયાત છે, મોજૂદ છે, જે અરજણદાદાને સમજાવશે કે અરજણદાદા સમાધિ લેવી તે એક કાનૂની અપરાધ અને ગુનો છે. તો તમે જોઈ રહ્યા છો કે અરજણદાદાને ઘણી બધી બહેનો હાર પહેરાવી રહી છે. આ જગ્યાએ રામદેવજી મહારાજના ગુણગાન ગવાઈ રહ્યા છે. તો આ છે એ અરજણદાદા ખુમાણ જેને તમે જોઈ રહ્યા છો. પછી બીજા નંબરના ધર્મે એટલે 9 થી 11 તમે મૂકી દીધો. પછી અર્જુનભાઈ તમારા દીકરા છે, બધા તમારો પરિવાર સારો છે, તમે બેઠા હોય તો એને બધાને તમે કામ આવો, તમારી ઊંઘ ફ્રી. ખાલી મા બાપ બેઠા હોય ને, ખાલી ખુરશી પર બેઠા હોય ને તોય છોકરાઓને એમ લાગે કે મારો બાપ બેઠો હતો એટલે ઈ તો ના. પાછું તમે જો તમને સ્ફૂર્ણા થઈ એટલે ઈ તમારા હાથની વાત કેમ હોય ઈચ્છા મૃત્યુની કે તમે 9 થી 11 જાય પછી તમને ભીસ પડી એટલે તમે કીધું કે હવે મારા છોકરા ના પાડે અને વળી પાછું બંધ થઈ જાય કેમ અર્જુનભાઈ એવું ના ચાલે એમ. તમે પછી એકવાર તમે સ્વૈચ્છિક કીધું તો પછી એમાં ફરવાનું આખા કેમ છો આવો કેમ છોકરા તો સીધા છે. તમારી પાસે 1 મહિના બધા આવે દોડે સમય શક્તિ પૈસા બગડે એક તો આ સમાજ ભોળે એમાં છોકરાઓને ખોટો લાસણમાં આવે પછી તમારી વાત નો વાયા વાયા થઈને વધતી જાય. એટલે અર્જુનભાઈ મને કોઈ તમે જે સ્ફૂર્ણા થઈ તમને આત્મામાંથી બોલાવ્યું પાછું જેવું છે આ કેના જેવી વાત છે. મને સપનું આવ્યું એટલે ત્યાં જમીનમાંથી માતાજી નીકળ્યા બરાબર એટલે અંતરની ડેરી ઊભી થઈ જાય ને કમાણીનું સાધન થઈ જાય ઊંધી જાય એટલે એને સપનું આવ્યું એટલે એ સપનું આમ બધા માનવાનું. સપનું પાછું કે હવે મારે વયું ગયો તો એ કે પછી વયું ગયો એમ ન હાલે. તમને આત્મા કહે હવે આત્મા એ ના પાડી એને જેવી વાત છે આ તો એમ. અર્જુનભાઈ આટલા લોકો બિચારા તમારા પરિવારના લાગણીથી આવ્યા છે તો આપણને દુઃખ થવું જોઈએ. શું થવું જોઈએ? આપણા આખા વિસ્તારની અંદર બધાના ઘરે મહેમાન બેઠા એટલે એનું પરિણામ સારું આવ્યું કે ખરાબ આવ્યું? ખરાબ આવ્યું ને. અમે આવ્યા રાજકોટથી, અમે રાજકોટથી આવ્યા બરાબર. અમે રાજકોટથી એટલા માટે આવ્યા કે ભાઈ આપણે તમે જીવતા રહ્યો કે તમે તમારા હાથમાં કઈ સ્વીટ તો છે નહીં. અમારે જામ બંસલી પાસે છે ને વણ પાસે અમે પછી બીજા નંબરના ધર્મે
હા, મોબાઈલ બંધ. તમારું નામ શું? અર્જુનભાઈ રણજનભાઈ ગુલાભાઈ કુમાર આજે કેટલી તારીખ થઈ આપણે